જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય વિજ્ઞાન આપણે આગળના ભાગની અંદર સ્વાધ્યાય 2.4 સુધી આપણે અભ્યાસ કરેલો. વિષય ગણિત અને સ્વાધ્યાય 2.4 સુધી આપણે અભ્યાસ કરેલો છે. અહીંયા પણ આપણે પ્રકરણ બીજું છે આપણું અપૂર્ણાંક અને દશાંશ સંખ્યા. અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ. સ્વાધ્યાય 2.5. અત્યાર સુધી તમે જોશો તો આપણે અપૂર્ણાંક સંખ્યાઓ વિશે અભ્યાસ કર્યો હતો. હવે આપણે એ સંખ્યાનો આપણો ઉપયોગ કરીએ દશાંશ સંખ્યાઓ. જે આપણા પ્રકરણનું નામ છે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ. એટલે અપૂર્ણાંક સંખ્યાઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, વિરોધી પૂર્ણાંક, વ્યસ્ત પૂર્ણાંક આ વિશે આપણે અભ્યાસ કર્યો હતો. હવે દશાંશ સંખ્યાઓ છે. તો દશાંશ સંખ્યાઓ વિશે સમજ આપતા પહેલા તમને યાદ હોય તો દશાંશ અપૂર્ણાંકનું પ્રકરણ 6થા ધોરણની અંદર આવી ગયું. અને 6થા ધોરણની અંદર આપણે શીખેલા છે કે દશાંશ સંખ્યાઓ કોને કહેવાય. છતાં પણ આપણે દશાંશ ચિહ્ન વિશે તમને ફરીથી સમજ આપું છું કે 1/10 હોય તો એને દશાંશ કહેવાય. 1/100 હોય તો એને શતાંશ કહેવાય. અને 1/1000 હોય તો એને સહસ્ત્રાંશ કહેવાય. ભાગ આવો કે 2.5 તો 2.5 દશાંશ. 2.5 દશાંશ. દશાંશ ચિહ્ન પછી એક સંખ્યા છે એનો મતલબ કે એના છેદમાં કેટલા આવે? 10 આવે. દશાંશ અપૂર્ણાંક પછી બે સંખ્યા હોય તો એના છેદમાં 100 આવે. એટલે 1.25 સહસ્ત્રાંશ. દશાંશ અપૂર્ણાંક પછી ત્રણ સંખ્યા હોય તો એના છેદમાં 1000 આવે. એટલે 1.125 સહસ્ત્રાંશ. આ રીતે આપણે એનું વાંચન કરી શકીએ છીએ. પણ આ વાંચન 6થા ધોરણની અંદર આવતું હતું. આપણે અત્યારે 7મા ધોરણમાં છે એટલે 7મા ધોરણના આધારે આપણે અભ્યાસની વાત કરીએ તો સ્વાધ્યાય 2.5 ચોપડી તમારી પાસે હોય તો ખુલ્લી રાખજો. બરાબર છે. ચોપડીમાં પહેલો દાખલો એવો છે કઈ સંખ્યા મોટી છે તે જણાવો. પહેલું છે 0.5 કે 0.05. ઘણીવાર એવું હોય છે કે સંખ્યાને જોઈને આપણે કહી શકતા નથી કે કઈ સંખ્યા મોટી છે કઈ સંખ્યા નાની છે. આ કેટલીક સંખ્યા એવું હોય છે કે આપણે જોઈને કહી શકીએ. પૂર્ણ સંખ્યા હોય કે 5 અને 7 તો આપણે જોઈને કહી શકીએ કે 5 નાના છે 7 મોટા છે. એટલે પહોળો જે ભાગ છે 7 પર આવે અને વાળો ભાગ એ નાની સંખ્યામાં આવે. લેસ ધેન ગ્રેટર ધેન. પણ અહીંયા તમે જોશો તો આ એકમ છે તો અહીંયા પણ એકમ છે. પણ આ દશાંશના ચિહ્નમાં છે તો અહીંયા દશાંશ ચિહ્ન છે. તો દશાંશ ચિહ્ન તમે જોશો તો અહીં 0 છે અને અહીં કેટલા છે? 5. એનો મતલબ કે 5 મોટા કહેવાય 0 નાના કહેવાય. બરાબર છે. દશાંશ ચિહ્નમાં અહીંયા 5 છે તો દશાંશ ચિહ્નમાં અહીંયા 0 છે. પાછળ જે શતાંશમાં કોઈ સંખ્યા આપી નથી. કદાચ લખ્યું હોય તો કેટલા લખાય? 0 લખવું હોય તો પાછળ 0 લખી શકાય છે. પણ અહીંયા 50 અહીંયા 0.5 એટલે 0.5 છે. એનો મતલબ કે 0.5 સંખ્યા મોટી છે એટલે 0.5 greater than 0.05. એ સંખ્યાને જોઈને આપણે કહી શકીએ કે દશાંશની અંદર 5 છે. અહીંયા દશાંશ ચિહ્ન પછી 0 છે. એનો મતલબ કે 5 મોટા છે 0 નાના છે. એટલે મોટી સંખ્યા કઈ આવશે? 0.5. બીજી સંખ્યા આપણે લઈએ 0.7 કે 0.5. 0.7 કે 0.5. અહીંયા તમે જોશો 0.7
અને 0.5 છે. અહીંયા પણ દશાંશ ચિહ્ન પછી તમે જોશો તો 7 છે. અહીંયા દશાંશ ચિહ્ન પછી જોશો તો 5 છે. દશાંશ ચિહ્ન પછી તરત સંખ્યા છે દશાંશ વાળી. દશાંશ ચિહ્ન પછી અહીંયા પણ તરત સંખ્યા છે. અહીંયા 7 છે, 5 છે. નંબર કે 7 વાળી સંખ્યા મોટી છે, 0.5 વાળી સંખ્યા નાની છે. બીજી સંખ્યા આપણે લઈએ 1.37 કે 1.49. 1.37 કે 1.49. તો 1.37 એકમમાં 1 છે તો અહીંયા એકમમાં 1 છે. અહીંયા તમે જો દશાંશમાં 3 છે તો અહીંયા દશાંશમાં 4 છે. બરાબર? તેનો મતલબ કે દશાંશ ચિહ્ન પછી અહીંયા પણ બે સંખ્યા છે, અહીંયા પણ બે સંખ્યા છે. એટલે 1.37 1.49 એ 3 કરતા 4 મોટા છે એટલે લેસ ધેન આવશે. 1.37 કરતા 1.49 મોટા છે. બરાબર? તો કઈ સંખ્યા મોટી છે, કઈ સંખ્યા નાની છે એને આપણે જોઈને પણ આપણે કહી શકીએ છીએ કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની છે. એક્ઝામ્પલ બીજો છે. એક્ઝામ્પલ 2 છે એમાં લખ્યું છે દશાંશનો ઉપયોગ કરીને રૂપિયામાં રૂપાંતર કરો. રૂપિયામાં રૂપાંતર કરવાનો મતલબ કે રૂપિયા પૈસા. તમને ખબર હોવી જોઈએ કે 1 રૂપિયો બરાબર 100 પૈસા થાય. આવું મને યાદ છે કે ત્રીજા ચોથા ધોરણમાં આવે કે 1 રૂપિયો બરાબર 100 પૈસા થાય. બરાબર? પણ રૂપિયાને પૈસામાં ફેરવવા હોય તો 100 વડે ગુણવા પડે. રૂપિયાને પૈસા વડે ફેરવવા હોય તો 100 વડે ગુણવા પડે. એનાથી ઊંધું પૈસાને રૂપિયામાં ફેરવવા હોય તો 100 વડે ભાગવા પડે. અહીંયા હું લઉં છું પહેલા 7 પૈસા. 7 પૈસા બરાબર ખાલી જગ્યા રૂપિયા. આવું બધા તમને ખાલી જગ્યા પૂછાય કે તો વિકલ્પ પૂછાય તો એનો મતલબ 7 પૈસા બરાબર ખાલી જગ્યા રૂપિયા. તો મેં તમને એવું કહ્યું કે પૈસાની કોઈ પણ સંખ્યા હોય એને તમારે રૂપિયામાં ફેરવવી હોય તો એને છેદમાં 100 મૂકી દો એટલે એ રૂપિયામાં ફેરવાય. अब छेदમાં 100 હોય એનો મતલબ કે બે દશાંશ તરફ કરશું પડે. તો અહીંયા ઓલરેડી 7 જ છે. આગળ કોઈ સંખ્યા ના હોય તો આગળ 0 મૂકવું પડે, આગળ દશાંશ ચિહ્ન પછી 0.07 રૂપિયા. 7 ના છેદમાં 100 મૂકો એટલે દશાંશ ચિહ્ન પછી બે સંખ્યા હોવી જોઈએ. તો તમારે 7 એક જ છે, બીજી કોઈ આગળ સંખ્યા નથી. તો બીજી સંખ્યા ના હોય તો આગળ 0 મૂકવું પડે. 0.07 રૂપિયા. બીજું છે 7 રૂપિયા અને 7 પૈસા. 7 રૂપિયા 7 પૈસા. તમારે પહેલા ફક્ત પૈસામાં રૂપાંતર કરો, રૂપિયામાં રૂપાંતર કરો. એ રૂપિયા જે સંખ્યા છે એને તમારે કંઈ કરવાની જરૂર છે નહીં. એ તો રૂપિયા છે જ, પણ જે પાછળ પૈસા વાળી જે સંખ્યા આપી છે એને તમારે રૂપિયામાં ફેરવવાનું. તો 7 રૂપિયા વત્તા આ જે 7 પૈસા છે એના છેદમાં કેટલા લખાશે? 100 રૂપિયા. હવે પૈસાને રૂપિયામાં ફેરવવા હોય તો 100 વડે ભાગવા પડે. 7 રૂપિયા 7 છે 100 0.07 રૂપિયા. બંનેનો સરવાળો કરશું. આ એકમમાં છે, આ એકમમાં છે, એટલે સરવાળો એકમમાં થાય, પાછળ ના થાય. ધ્યાન રાખજો કઈ રીતે થાય? 7.00 વત્તા 0.07 7.07 રૂપિયા આવે.
બરાબર દશાંશ ચિહ્ન અને દશાંશ ચિહ્ન આવે આ પૂર્ણ સંખ્યા છે આ દશાંશ સંખ્યા છે બરાબર છે દશાંશ સંખ્યા અને પૂર્ણ સંખ્યાનો સરવાળો કરવો હોય તો ખાસ ધ્યાન રાખવાનું દશાંશ ચિહ્ન નીચે દશાંશ ચિહ્ન આવવું જોઈએ તો એનો સરવાળો થઈ શકે 7 નીચે 007 બરાબર છે આગળ ત્રીજી સંખ્યા લો 235 પૈસા 235 પૈસા હમણાં વાત કરી પૈસા છે પૈસાને આપણે રૂપિયામાં પેલો 100 વડે ભાગીએ તો 235 ને 100 વડે ભાગી કાઢીએ 10 વડે ભાગો તો એક દશાંશ સ્થળ ખસવાનું 100 વડે ભાગો તો બે દશાંશ સ્થળ ડાબી બાજુથી જમણી બાજુ બરાબર અહીંયા 235 છે તો હું લખી દઉં છું 235 તો છેદમાં 100 છે તો ડાબી બાજુ જમણી બાજુ ખસવાનું 100 આવે તો બે સ્થળ ખસવાનું 1 2 દશાંશ ચિહ્ન કેટલા આવશે 2.35 પછી શું આવશે રૂપિયા બરાબર આવું છઠ્ઠા ધોરણની અંદર આવતું હતું કે છેદમાં 10 હોય તો એક સ્થળ ડાબી બાજુ ખસવું છેદમાં 100 હોય તો બે સ્થળ ડાબી બાજુ ખસવું છેદમાં 1000 હોય તો ત્રણ સ્થળ ડાબી બાજુ ખસવું બરાબર છે પાછળ તમે ડાબી બાજુ ખસશો એટલે આવશે પણ અહીંયા રૂપિયા 100 છે એટલે બે સ્થળ ખસવાનું બે સ્થળ ખસવું એટલે આવશે 2.35 રૂપિયા આ વિષય વિકલ્પ આપણને સમજાય છે વિકલ્પ और सातों विकल्प पांच सेमी में मीटर खाली जग्या पेલી અને કિલોમીટરમાં 5 મીટર કિલોમીટરમાં સેમી છે મીટર છે કિલોમીટર છે હવે તમને એટલું ખબર હોવી જોઈએ કે 1 મીટર બરાબર 100 સેમી થાય 1 મીટર બરાબર 100 સેમી થાય એવી રીતે 1 કિમી બરાબર 1000 મીટર થાય એ સમજી બરાબર આ વસ્તુ આગળના ધોરણની અંદર આપણે આવતું હતું બરાબર હવે 5 સેમી છે મીટરને સેમીમાં ફેરવવા હોય તો 100 વડે ગુણવા પડે એનાથી ઊંધું છે માનો કે 5 મીટર 2 મીટર હોય અને એને સેમીમાં ફેરવવા હોય તો 2 ગુણ્યા 100 કરવા પડે તો 200 સેમી આપણા દાખલામાં ત્યાં સમજ માટે છે કે મીટરને સેમીમાં ફેરવવા હોય તો 100 વડે ગુણવા પડે આપણે ઊંધું છે સેમીને મીટરમાં ફેરવવાના છે એટલે 5 સેમી બરાબર સેમીને મીટરમાં ફેરવવા હોય તો 100 વડે ભાગવા પડે શું કરવું પડે 100 વડે ભાગવા પડે 5 ના છેદમાં 100 એટલે 0.05 મીટર સેમીને મીટરમાં ફેરવવા હોય તો 100 વડે ભાગવા પડે પણ એ જ વસ્તુ કિલોમીટર આપેલું છે કે કિલોમીટરમાં ફેરવવાના છે બરાબર શેમાં ફેરવવાના છે કિલોમીટરમાં ફેરવવાના છે તો કિલોમીટરમાં ફેરવવા હોય તો તમને 5 સેમી બરાબર 5 આ શું તો ખરા પ્લસ બીજા 3 મીટર હજારના 1 2 3 એટલે એકમ દશક 100 1000 10 લાખ 5 ના છેદમાં 1 લાખ વડે તમારે ભાગવા પડે તો 1 કિમીમાં ફેરવાય 1 કિલોમીટર બરાબર 1000 મીટર છે પછી આ 1000 મીટરને સેમીમાં ફેરવવા તો એને 100 વડે ગુણવા પડે 1000 ગુણ્યા 100 એટલે એનો મતલબ કે 1 2 3 4 5 સેમી એટલે એકમ દશક 100 1000 10000 લાખ 1 લાખ એનો મતલબ કે 5 સેમી
દશાંશની અંદર મેં 5 લખું છું અને દશાંશની અંદર તમે જોશો તો આગળ 1 2 3 4 1 2 3 5 દશાંશીના ખસવાનું છે 1 છે 2 3 4 અને 5 પછી દશાંશીના આવશે અને 0 પોઈન્ટ આગળ 4 મીંડા આવશે પછી આવશે 5 પછી શું લખાશે અહીંયા ત્યાંનો મતલબ કે સેમીને મીટરમાં ફેરવા હોય તો 100 વડે ભાગવા પડે પણ સેમીને કિલોમીટરમાં ફેરવવા હોય સેમીને કિલોમીટરમાં ફેરવવા હોય તો 1 લાખ વડે ભાગવા પડે બરાબર જો અહીંયા આપણે કિલોમીટરને આપણે સેમીમાં ફેરવ્યા છે આ કિલોમીટરને ડાયરેક્ટ સેમીમાં ફેરવવા હોય તો 1000 મીટર છે આ મીટરને પછી સેમીમાં ફેરવવા તો 100 વડે ગુણાકાર કરો તો કેટલા હશે 1 લાખ તો તમારે જ્યારે મીટરને સેમીમાં ફેરવવા હોય અને પછી એને કિલોમીટરમાં ફેરવવા હોય તો સેમીને 100 વડે ભાગવાના તો મીટરમાં રૂપાંતર થશે પણ સેમીને કિલોમીટરમાં ફેરવવા હોય તો 1 લાખ વડે ભાગવાના જેથી કિલોમીટરમાં ફેરવાશે કિલોગ્રામમાં દર્શાવો જેમ જ આ કિલોગ્રામમાં કિલોગ્રામ વજનનો એકમ છે બરાબર કે 1 કિલોગ્રામ 1 કિગ્રા બરાબર 1000 ગ્રામ 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય એનો મતલબ કે કિલોગ્રામને ગ્રામમાં ફેરવવા હોય તો 1000 વડે ગુણવા પડે પણ એનાથી ઊંધું છે ગ્રામને કિલોગ્રામમાં ફેરવવા હોય તો 1000 વડે ભાગવા પડે સૌથી પહેલું છે 200 ગ્રામ આને કિલોગ્રામમાં ફેરવવા 200 છેદમાં કેટલા મૂકીશું આપણે 1000 ઉપર અને અંશ અને છેદમાં જો સરખી શૂન્ય હોય તો ઉડી જાય 2 × 10 બી થાય તો 1/5 કિગ્રા બરાબર 1/5 ના લખવું હોય અને 0.2 કિગ્રા લખવો તો પણ ચાલે એક જ છે બરાબર છે કે 2/10 હોય તો 0.2 લખો તો પણ ચાલે 1/5 કિલોગ્રામ લખો તો પણ ચાલે અહીંયા ભાગ ઉડે છે એટલા માટે બરાબર છે બીજો લઈએ આપણે 3470 ગ્રામ 3470 ગ્રામ આ 3470 ગ્રામ છે એને તમારે કિલોગ્રામમાં ફેરવવા હોય તો એને પણ તમારે 1000 વડે ભાગવા પડે 1000 વડે ભાગવો એટલે તમે જોશો કે 1000 ની અંદર 3 શૂન્ય છે કેટલી શૂન્ય છે 3 તો 3 સ્ટાર ડાબી બાજુ ખસવાનો 1 2 3 અને 4 ની વચ્ચે દશાંશ ચિહ્ન આવશે 3.470 સહસ્ત્રાંશ કિલોગ્રામ બરાબર 3.470 કિલોગ્રામ એટલે ગ્રામને ટૂંકમાં કહેવાનો મતલબ એવો કે ગ્રામને કિલોગ્રામમાં ફેરવવા હોય તો તમારે એને 1000 વડે ભાગવા પડે આગળ દાખલો છે કે પાંચમો કે નીચે આપેલી વિસ્તૃત સ્વરૂપમાં લખો વિસ્તૃત સ્વરૂપમાં વિસ્તૃત સ્વરૂપમાં એટલે આપણે જે પૂર્ણ સંખ્યાઓ હતી એનો આપણે વિસ્તાર કરતા હતા ત્રીજા ચોથા ધોરણની અંદર એક વિસ્તાર અહીંયા કરવાનો છે પણ અહીંયા આપણે દશાંશ સંખ્યા છે એટલે આપણે 20.03 પહેલું એવું છે 20.03 આનો આપણે વિસ્તૃત સ્વરૂપ લખવાનું છે તો સૌથી પહેલા દશાંશ ચિહ્ન પછી એકમ અને દશક દશકના સ્થાનથી શરૂઆત કરો તો સૌથી 2 થી ગણો તો 2 દશકના સ્થાનમાં તો 2 × 10
વત્તા શૂન્ય એકમના સ્થાનમાં છે તો 0 ગુણ્યા 1 વત્તા પછી તમે જોશો તો શૂન્ય દશાંશના ચિહ્નમાં છે તો 0 ગુણ્યા 1 ના છેદમાં 10 લખાશે 3 સતાંશના સ્થાનમાં છે તો વત્તા 3 ગુણ્યા 1 ના છેદમાં 100 આ એનું વિસ્તૃત સ્વરૂપ છે જે આપણે વિસ્તાર કહેતા હતા વિસ્તારની અંદર દશાંશ સંખ્યા નથી આવતી પણ આ વિસ્તૃત સ્વરૂપની અંદર જોશું એકમ અને દશક તો દશકના સ્થાનમાં 2 થી લેવાનું 2 ગુણ્યા 10 0 એકમના સ્થાનમાં 0 ગુણ્યા 1 વત્તા શૂન્ય દશાંશના સ્થાનમાં છે તો 0 ગુણ્યા 1 ના છેદમાં 10 વત્તા 3 સતાંશના સ્થાનમાં છે 3 ગુણ્યા 1 ના છેદમાં 100 બીજો દાખલો તમે વિસ્તૃત સ્વરૂપમાં લઈએ 200.03 અહીં દશાંશ ચિહ્ન પર તમે જોશો તો એકમ દશક 100 બે કોના સ્થાનમાં છે તો 2 ગુણ્યા 100 0 દશકના સ્થાનમાં છે એટલે 0 ગુણ્યા 10 0 એકમના સ્થાનમાં છે એટલે 0 ગુણ્યા 1 પછી 0 દશાંશના સ્થાનમાં છે એટલે 0 ગુણ્યા 1 ના છેદમાં 10 3 સતાંશના સ્થાનમાં છે 3 ગુણ્યા 1 ના છેદમાં 100 આને ગુણાકાર સ્વરૂપ દેખાય છે અને દશાંશ ચિહ્ન પછી સંખ્યા જે છે એમાં પહેલી દશાંશ આવે બીજી સતાંશ આવે ત્રીજી સહસ્ત્રાંશ આવે ઝૂમ મીટિંગમાં આવી ગયું 10 મિનિટ બાકી એટલે આ રીતે આપણે વિસ્તૃત સ્વરૂપ આપીએ છીએ આગળનો દાખલો છે કે સ્થાન કિંમત શોધો સ્થાન કિંમત શોધો એ દશાંશ સંખ્યાની પહેલી છે 2.56 એમાં હું પૂછું છું કે નીચે આપેલી સંખ્યાની 2 ની સ્થાન કિંમત શોધો તો તમે જોશો અહીંયા 2 એકમના સ્થાનમાં છે 2 એકમના સ્થાનમાં છે એટલે 2 ની સ્થાન કિંમત કેટલી થશે 2 થશે બીજી સંખ્યા છે 21.37 અહીં તમે જોયું દશાંશ ચિહ્ન પછી એકમ દશક એટલે અહીંયા 2 દશાંશના ચિહ્નો છે દશકના ચિહ્નમાં છે એટલે 2 ગુણ્યા 10 એટલે કેટલા થશે 20 એની સ્થાન કિંમત કેટલી થશે 20 બરાબર છે ત્રીજી છે 10.25 અહીંયા તમે 2 જોશો તો 2 દશાંશના સ્થાનમાં છે 2 દશાંશના સ્થાનમાં હોય એટલે એના છેદમાં 2 ના છેદમાં 10 આવે હવે 2 ના છેદમાં 10 આવે એટલે એની દશાંશ સ્થાન કિંમત છે એ 0.2 આવે આગળ લઈએ 63.352 આમાં તમે જો 2 ની જે કિંમત છે 2 ની સ્થાન કિંમત તો દશાંશ એટલે બધી દશાંશ શતાંશ અને સહસ્ત્રાંશ એ સહસ્ત્રાંશના છેદમાં હોવાથી એને કેટલા આવશે 1000 આવશે એટલે 3 થશે 0.002 દશાંશ ચિહ્ન પછી 3 સંખ્યા હોવી જોઈએ આપણી પાસે 2 એકલા જ છે બાકીના 2 છે એટલે સહસ્ત્રાંશના આધારે આવશે અને હવે એક છેલ્લો દાખલો છે કે શ્યામ 5 કિલોગ્રામ 300 ગ્રામ સફરજન એક બધું શ્યામ છે શું છે 5 કિલોગ્રામ 300 ગ્રામ સફરજન 5 કિલોગ્રામ 300 ગ્રામ સફરજન અને 3 કિલોગ્રામ 250 ગ્રામ કેરી 3 કિલોગ્રામ 250 ગ્રામ કેરી આટલું સેમ ખરીદે છે એટલે એનો સરવાળો કરવો પડે બીજી વસ્તુ શું છે સરલા શું કરે છે
તો 4 કિલોગ્રામ ને 800 ગ્રામ સંતરા, એક બાજુ કિગ્રા લખો નીચે ગ્રામ લખો તો પણ ચાલશે. બરાબર. શું કહે છે? 4 કિગ્રા ને 800 ગ્રામ, 4 કિગ્રા 800 ગ્રામ એ શું લે છે? સંતરા. બીજું શું લે છે? 4 કિગ્રા ને 150 ગ્રામ કેળા, આ 150 ગ્રામ શું છે? આ કેળા. તો કહેવાનો મતલબ શું એવો છે કે કોને વધુ ફળ ખરીદ્યા? શ્યામે વધારે ફળ ખરીદ્યા છે કે સરલાએ વધારે ફળ ખરીદ્યા છે? તો આપણે દરેકનો સરવાળો કરીએ. 0 5 અહીંયા 5 કિગ્રા 5 ને 3 8 અહીંયા સરવાળો કરીએ. 0 5 8 ને 9 4 ને 4 8. બરાબર છે. અહીંયા તમે જોશો 8 કિગ્રા 550 ગ્રામ છે, અહીંયા 8 કિગ્રા 950 ગ્રામ છે. બરાબર છે. એટલે એનો મતલબ 8 કિગ્રા સરખું છે. તો પાછળનો જે ભાગ છે 550 ગ્રામ છે, અહીંયા 950 ગ્રામ છે. એનો મતલબ શ્યામ કરતા સરલાએ વધારે ફળ ખરીદ્યા છે. બરાબર. દશાંશમાં 950 ગ્રામ વધારે છે, અહીંયા 550 ગ્રામ છે. બરાબર. એટલે ટૂંકમાં 400 ગ્રામ વધારે ફળ ખરીદેલા છે. એટલે કહેવાનો મતલબ શ્યામ કરતા સરલાએ વધારે ફળ ખરીદેલા છે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો સ્વાધ્યાય 2.5 પૂર્ણ થાય છે. બરાબર. જય સ્વામિનારાયણ.